જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ। આપણે આજે રાજકોટ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રાજડા ગામે આવ્યા છીએ અને રાજડા ગામના ખેડૂતો છે ને, આમાં બધું જીરું, કેટલા વીઘાનું જીરું છે ભાઈ? 8 વીઘાનું 8 વીઘાનું જીરું આવ્યું છે અને 8 વીઘાના જીરામાં એની ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો છે। તો આપણે ખેડૂતને મોઢે જ સાંભળીએ કે ગ્રીન ઇન્ડિયા ખાતર નાખવાથી એને શું ફાયદા છે, કારણ કે વાત મહત્વની છે કે ખેડૂતે આ વર્ષે પહેલી વાર ગ્રીન ઇન્ડિયા વાપર્યું। અગાઉના ટાઈમમાં તો રાસાયણિક દવા અને રાસાયણિક ખાતર વાપરતા હતા। હવે એને ખેડૂતને ગ્રીન ઇન્ડિયા નાખવાથી શું ફાયદા થયા કે શું નુકસાન ગયું, એ આ બાબતમાં આપણે ખેડૂતારે ચર્ચા કરીએ। તો તમારું ગામ કયું ભાઈ? રાજડા। રાજડા। તમારું આખું નામ? નરેશભાઈ જાગાભાઈ દુધાગરા। નરેશભાઈ જાગાભાઈ દુધાગરા। અને તમારો મોબાઈલ નંબર? 99 047 97 58। હવે ખેડૂત મિત્રો, આપણે જે ભાઈએ ખાતર વાપર્યું છે એ ભાઈને પૂછીએ, તમે આ વર્ષે તમને ગ્રીન ઇન્ડિયા ખાતર મળ્યું, તમારી પાસે અગાઉના ટાઈમમાં ખાતર નહોતું, અથવા તો તમે બીજા કોઈ ખાતર વાપરતા હતા, તો તમે અગાઉ જે બીજા ખાતર વાપરતા હતા અને બીજી જે દવાઓ છાંટતા હતા એના બદલામાં તમે આ ગ્રીન ઇન્ડિયા ખાતર આ વર્ષે વાપર્યું, એ બે વચ્ચે તમને ફરક શું લાગે? પેલા જીરાનો હુકારો ન થાય મારે, બરાબર, નકર આવી ગયું હોય, નકર બીજા ખાતર વાવ્યા હોય તો એમાં જીરામાં હુકારો આવી જાય, આવી ગયો આમ। અને જીરું કેટલા દિનનું થયું? જીરું 1 મહિનો ને 8 દિવસ। હવે 1 મહિનો ને 8 દિનનું જીરું થાય ને એટલે લગભગ સુકારો આવી જ ગયો હોય। આવી ગયો તો હા, બંધ થઈ ગયો। આ પાણી પાયું પછી હવે ખાતર કીધું સાચી, આ પાણી ભીનું હોય ને એટલે બંધ થઈ ગયું। હવે જમીન હુકાય ને એટલે હુકારો આવી જાય, નહીં આવે, આમાં નહીં આવે, એ નથી આવે। એક રાવું આવી ગયું પણ બંધ થઈ ગયું પાયું ને એટલે। હા, ઓકે। હવે ખેડૂત મિત્રો, જીરું પાક અને ડુંગળી પાક એ બે એટલા મહત્વના છે કે ઈ પાકને કરવાને એ જેવા તેવાનું કામ નથી કે જેની આગવી સૂઝબૂઝ હોય ને જ ખેડૂત કરી શકે। એટલે જીરામાં ખૂબ આ ભાઈને સારું રિઝલ્ટ મળ્યું। અને ભાઈની ડુંગળી છે, એ ડુંગળીનું તમે કેવી રીતે આખી પ્રોસેસ કરી? એમાં તો તમે ગ્રીન ઇન્ડિયા નાખ્યું નથી, પણ તમારી ડુંગળી બહુ સારી છે। ડુંગળીમાં કઈ નાખ્યું જ નથી, કઈ સેવા જ નથી કરી। હા, એમને એમને છે મફત ઠંડક, મફત ઠંડક કર્યું। ભાવ નતો શું કરવાનું, કેવું હતું? કઈ કર્યું જ નથી, કઈ વાંધો નહીં। હવે ટૂંકમાં તમે ગ્રીન ઇન્ડિયા જીરા દવાઈ નો સાઈટી। બીજું, હવે તમે આ જીરામાં કોઈ રાસાયણિક દવાના પંપનો સ્પ્રે કર્યો કે નહીં કર્યો? કઈ કર્યું જ નથી। 1 મહિનો ને 7-8 દિનનું જીરું થઈ ગયું, કઈ સ્પ્રે નથી કરવો પડ્યો। હવે તમને કરવાનો કરવાનો। હવે મોટા ભાઈ, હું તમને એક વાત કરું, નહીતર તો લોકો ખાલી 1 મહિનો ના થયો ને 20 દિનનું જીરું થયું હોય ને એટલે વાડીએ સ્પ્રે ચાલુ હોય। હું તો રોડ ઉપર નીકળતો હોય ને વાડીએ સ્પ્રે ચાલુ હોય। શેના માટે મારતા હે? વાડીએ નહીં, મને હક નથી, 2 ફુવારા મારી દીધા। આપણે નથી મારવા, આપણે નથી, આપણે એના કરતા જીરું વધારે કરવું છે, મારવાય નથી। આને પૂછતો તો હું, મેં કીધું સાહેબ ને મારે પૂછવું, મારે દવા બનાવી છે, હા, આને સાથ દીધા। મારે કીધું કે એમને છે, હા, મારે સાટવી જ નથી કીધું। આપણે ઓલું નાખ્યું ખાતર ને એમ આપણે બગડી જાય ને બધી। ના ના, સવાલ જ નથી, પણ આપણે એના કરતા જીરું સારું થશે, જીરું સારું છે અને સારું થશે, કોઈ જાતની ચિંતા ના કરો। તમારે રાસાયણિક દવાના પંપ કદી ચાલુ કરવાના ખબર છે? દાણે આવી જાય ને જીરું ત્યારે શું છે, આકાશી વાતાવરણ છે, મેઘરવા છે, ઝાકર છે, ત્યારે રાસાયણિક, બાકી ત્યાં સુધી અમે રાસાયણિક દવા અડાડવાની નથી। મજા કરો, અડાડી જ નહીં મેં, બસ વાહ। તો દરેક અડાડી નો દીધી હોય। હા, દરેક ખેડૂત મિત્રોને મારી જો મને મજા એટલે આવી કે તમે જીરું પાક કર્યા છે ને તમારામાં હિંમત કેટલી છે ને, એટલા માટે કે આમાં હજી કોઈ જાતનો રોગ નથી ને તમારે દવા નથી ચડી। પછી આ છે ને આમાં થ્રિપ્સ આવે, થ્રિપ્સ આવી તમારે? એ આવી જ ગઈ છે। અમે આ પાણી પાયામાં જોયું ને કે કોક દેખાડે, મોબાઈલમાં ખેરીને દેખાવમાં આવી જાય। તો એના માટે ટ્રીટમેન્ટ તમને છે ને ભાઈ આપી દે, સંજયભાઈ, એને ખબર છે બધી કેમ કરવું। તો દરેક ખેડૂત મિત્રોને ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો। અને ભાઈ, જ્યારે મેં જે ચર્ચા કરી એનો વિડીયો તમને ભાઈનો નંબર આપીશ, ભાઈનો અભિપ્રાય મેળવજો। બીજું, કાલાવડ વિસ્તારના આસપાસના કોઈ પણ ખેડૂતોને ખાતર મેળવવું હોય તો તમને શીતલા કાલાવડમાં અમારા ડીલર છે અરવિંદભાઈ ભૂત। અરવિંદભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો। 94 87 88 38। મિત્રો, અરવિંદભાઈ નો કોન્ટેક્ટ કરજો, ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો। મોબાઈલમાં મારો નંબર આપીશ, ભાઈનો નંબર આપીશ, ખેડૂત તરીકે ભાઈનો અભિપ્રાય મેળવજો અને સલાહ લેવી હોય તો મારો અભિપ્રાય મેળવજો। તમારે ઝેર મુક્ત ખેતી કરવા માટે અમે તમને સલાહ આપશું અને સારામાં સારી ઉપજ મળશે।